નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજનો આપણો ટોપિક છે ડિસ્કશનનો બેસિક્સ ઓફ ગ્રાફ્સ એન્ડ ટ્રીઝ. ગ્રાફ્સ અને ટ્રીઝ શું છે, તેમની બેઝિક ટર્મિનોલોજીસ, એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો અને સૌથી પહેલાં જોઈએ કે ગ્રાફ શું છે. ઓકે, અહીંયા ગ્રાફ આપણે ડિસ્ક્રીટ મેથેમેટિક્સ અથવા ગ્રાફ થિયરીને અકોર્ડિંગ જોઈએ છે. તો તેના અકોર્ડિંગ ગ્રાફની ડેફિનેશન શું છે? અ ગ્રાફ denoted by G equals to VE is a non-empty set of vertices or nodes V and a set of edges E. Okay, શું લખ્યું છે? A graph is a non-empty set of vertices. Graph denoted by G equal to VE is a non-empty set of vertices or nodes V and a set of edges E. Edges empty હોઈ શકે, અહીંયા આપણે નોન એમ્પ્ટી નથી લખ્યું. ફોર એક્ઝામ્પલ, vertices are 1 2 3 4. okay, and edges equal to 1 2 3 4 1 4. okay, so vertices ને આપણે, so these are vertices of a graph 1 2 3 અને 4. this is 1 2 3 4. આ વર્ટાઇસીસ થઈ ગયા. એજીસનો મતલબ શું છે? બે વર્ટાઇસીસને જે કનેક્ટ કરે એને એજ કહેવાય. આને શું કહેવાય? નોડ્સ ઓર વર્ટાઇસીસ. ઠીક છે. એજીસ શું છે? 1 2 મતલબ કે 1 અને 2 કનેક્ટેડ છે ને, તેમની વચ્ચે એક એજ છે, આને એજ કહેવાય. ઠીક છે. 1 અને 2, 3 અને 4, 1 અને 4. સો ધીસ ઇઝ અવર ગ્રાફ. હવે આમાં કોઈ પણ આઈ મીન કન્ડિશન નથી. એજીસ એમ્પ્ટી પણ હોઈ શકે, સેલ્ફ એજ પણ હોઈ શકે, પછી બે નોડ્સ વચ્ચે મલ્ટિપલ એજીસ પણ હોઈ શકે, જેને આપણે પેરેલલ એજીસ કહીએ. ઓકે, સો ધીસ ઇઝ ગ્રાફ denoted by G equal to VE is a non-empty set of vertices V. નોડ્સ વર્ટાઇસીસ કોઈ દિવસ એમ્પ્ટી ના હોઈ શકે. એન્ડ અ સેટ ઓફ એજીસ E. એજીસ એમ્પ્ટી હોઈ શકે. ફોર એક્ઝામ્પલ 1 2 કોઈ એજ નથી, પણ આપણો એક ગ્રાફ હોઈ શકે, મે બી G1 લેટ સે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ ગ્રાફ. હવે અહીંયા બે બીજા ટર્મ્સ સમજી લઈએ જે આગળ હેલ્પફુલ થઈ શકે. એક છે યુનિડાયરેક્શનલ એજ અને એક છે બાયડાયરેક્શનલ એજ. યુનિડાયરેક્શનલ એજનો મતલબ શું? જો આપણે આગળ ટ્રાવર્સલની ને તેની વાત કરીએ તો તમે યુનિડાયરેક્શનલ એજનો મતલબ શું કે તમે એક જ ડાયરેક્શનમાં મૂવ થઈ શકો. ફોર એક્ઝામ્પલ 1 થી 4 ની વચ્ચે એક યુનિડાયરેક્શનલ એજ છે, મતલબ કે આમ છે, તો તમે 1 થી લઈને 4 તો મૂવ થઈ શકો ડિપેન્ડિંગ ઓન ક્વેશ્ચન, જે આપણે આગળ કન્ડિશન્સને ક્વેશ્ચન્સ જોશું. તો માની લો તમારે એક નોડથી બીજા નોડ ટ્રાવેલ્સ કરવું છે, તો યુનિડાયરેક્શનલ એજ હોય તો તમે જે ડાયરેક્શનમાં એજ દીધેલી હોય, 1 to 4 દીધેલી છે, તો 1 to 4 ટ્રાવર્સ કરી શકશો, પણ આ એજ ઉપર 4 to 1 નહીં ટ્રાવર્સ કરી શકો. અને જો બાય ડાયરેક્શનલ એજ દીધી હોય, ફોર એક્ઝામ્પલ 2 to 3 ની વચ્ચે, તો તમે બંને ડાયરેક્શનમાં ટ્રાવર્સ કરી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને સમજાવી દઉં એટલે તમને એક નાનકડો આઈડિયા પણ આવી જાય કે ગ્રાફ્સનો યુઝ કઈ રીતે આગળ થઈ શકે. મલ્ટિપલ ટાઈપ્સના ક્વેશ્ચન બની શકે, પણ એક સિમ્પલ એક્ઝામ્પલ તમને કહું. ફોર એક્ઝામ્પલ, આ જે છે એ મારું હાઉસ છે, ફોર એક્ઝામ્પલ કે.
ઠીક છે, આ મારા ફ્રેન્ડનું હાઉસ છે જેનું નામ ડી ઉપરથી શરૂ થાય છે, ડી. આ બીજા ફ્રેન્ડનું હાઉસ છે જે કે પી. આ કોઈક બીજા ફ્રેન્ડ છે ઝેડ, અને અહીંયા કોઈક બીજા ફ્રેન્ડનું હાઉસ છે જેને એથી ડિનોટ કરીએ છીએ. તો હવે કે અને ઝેડ વચ્ચે એક રોડ છે માની લ્યો, ઠીક છે. હવે ડી અને પી વચ્ચે છે એક, ડી અને ઝેડ વચ્ચે છે એક, અને કે અને ડી વચ્ચે છે એક રોડ, અને એ અને ઝેડ વચ્ચે રોડ છે. તો આ બધી એજીસ થઈ ગઈ. માની લો આ એજીસનું ડિસ્ટન્સ આપેલું છે, મતલબ કે આ જે રોડ છે જે એજીસથી રિપ્રેઝેન્ટ થાય છે, અને નોડ્સ છે એ શું ડિનોટ કરે છે, હાઉસીસ ડિનોટ કરે છે. તો આનું તમને ડિસ્ટન્સ આપેલું છે એટલે કે એ એજની વેલ્યુ આપેલી છે. અને ગ્રાફ થિયરીમાં આપણે એજની વેલ્યુ આપેલી હોય તો તેને વેઇટ કહીએ, વેઇટેડ એજ. સપોઝ આનું છે W1, આનું છે W2, આનું છે W3, આનું છે W4 અને આ છે W5. આ શું છે, લેન્થ છે, અથવા વેઇટ ઓફ ધી એજ કહી શકો તમે. તો હવે એવો ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે કે P ટુ A, Pથી લઈને A લગીન જવા માટે આ બધી બાયડાયરેક્શનલ એજ છે. ઓકે, Pથી લઈને A જવા માટે પાથ વિથ મિનિમમ ડિસ્ટન્સ કયો છે, ઠીક છે, પાથ વિથ મિનિમમ ડિસ્ટન્સ. હવે Pથી લઈને A લગીન જવું હોય તો એક તો કયો રસ્તો થઈ ગયો, Pથી D, પછી Dથી Z અને Zથી A, ઠીક છે. બીજો કયો રસ્તો થઈ ગયો, Pથી D, Dથી K, Kથી Z અને Zથી A. તો ઓબ્વિયસલી અહીંયા જે લેન્થ છે મિનિમમ ડિસ્ટન્સ એ આ હશે. બટ માની લ્યો કે પણ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, ઠીક છે, અને આ નથી. આ શું થઈ ગયું, W2. ઓકે, તો એક રસ્તો થઈ ગયો PDZA, બીજો રસ્તો કયો થઈ ગયો PDKA. તો હવે આમાંથી ડિપેન્ડિંગ ઓન જે સમ થાય છે W5, W3, W1 અને W5, W4 અને W2નું, એમાંથી જે મિનિમમ હશે એ મિનિમમ લેન્થ પાથ થઈ જશે. હવે અહીંયા તો 5 હાઉસીસ જ છે, બટ સપોઝ 1 લાખ હાઉસીસ છે. સો એવા કેસીસમાં આપણે ગ્રાફ એલ્ગોરિધમ્સ જે આગળ જોશું એ ઘણા યુઝફુલ થશે, જેને આપણે કમ્પ્યુટેશનની મદદથી કમ્પ્યુટ કરી શકીએ કે મિનિમમ લેન્થ પાથ છે એ કેટલો હશે. ઓકે, આઈ હોપ કે તમને એક આઈડિયા આવી ગયો હશે કે ગ્રાફ કઈ જગ્યાએ યુઝ થશે, કઈ ટાઈપના એક્ઝામ્પલ્સ આવી શકે. હવે સેકન્ડ ઉપર આવીએ, ટ્રી. તો ડેફિનેશન ઓફ ટ્રી, ટ્રી ઇઝ ઓલ્સો એ ગ્રાફ with n nodes, n-1 edges, and it is connected. ઠીક છે, શું છે ડેફિનેશન? ટ્રી ઇઝ ઓલ્સો ગ્રાફ વિથ n નોડ્સ, n-1 એજીસ એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ. મતલબ કે ટ્રી છે ગ્રાફ જ છે, ગ્રાફનો એક સબસેટ છે, પણ કન્ડિશન શું છે કે n નોડ્સ હોવા જોઈએ, n-1 એજીસ હોવા જોઈએ ને કનેક્ટેડ હોવું જોઈએ. હવે આ એક નવો ટર્મ છે કનેક્ટેડ. કનેક્ટેડનો મતલબ શું કે there is a path between each pair of nodes. કનેક્ટેડનો મતલબ શું કે દરેક નોડ, દરેક પેર ઓફ નોડ્સની વચ્ચે એક પાથ હશે હશે ને હશે. there is at least, હું ખાલી કનેક્ટેડ ટર્મનો મતલબ અહીંયા લખું છું. ઓકે, ટ્રીમાં આ કન્ડિશન થોડીક અલગ થઈ જશે. કનેક્ટેડ ગ્રાફ કીધું હોય તો એનો મતલબ શું કે બે નોડ્સની વચ્ચે, ગમે તે બે નોડ્સની વચ્ચે મિનિમમ એક પાથ હશે, એટલીસ્ટ વન પાથ. જ્યારે કે ટ્રીની વાત કરીએ તો બધા નોડ્સ વચ્ચે એક્ઝેક્ટલી એક પાથ હશે. ઇન ટ્રી there is exactly one path between each pair of nodes. Okay,
હવે n નોડ્સ ને n-1 એજીસ આપણે લઈએ અને જો ગ્રાફ કનેક્ટેડ હોય તો ઓટોમેટિક આ કન્ડિશન એમાં ટ્રુ થઈ જશે કે દરેક પેર ઓફ નોડ્સની વચ્ચે મિનિમમ એક એક્ઝેક્ટલી એક પાથ હશે. ફોર એક્ઝામ્પલ હું 6 નોડ્સ લઉં અને 5 એજીસ લઉં. ઠીક છે. ફોર એક્ઝામ્પલ નોડ A, નોડ B, નોડ C, નોડ D અને નોડ E અને નોડ F. ઠીક છે. હવે 5 એજ છે. ફોર એક્ઝામ્પલ A થી લઈને B વચ્ચે એક છે, A થી લઈને E વચ્ચે એક છે, A થી લઈને C વચ્ચે એક છે, D થી લઈને F વચ્ચે એક છે અને માની લ્યો કે A થી લઈને C વચ્ચે એક છે. બરાબર છે. તો આને આપણે ટ્રી કહેશું નહીં. શું કામ? કારણ કે 6 નોડ્સ છે ઓકે, 5 એજીસ છે ઓકે, બટ આ કનેક્ટેડ છે નથી. શું કામ? કારણ કે D થી હું A, B, C અને Eમાં નહીં જઈ શકું, F થી પણ હું નહીં જઈ શકું. મતલબ કે આ કનેક્ટેડ નથી. કનેક્ટેડનો મતલબ શું કે દરેક બે પેર ઓફ નોડ્સ વચ્ચે એક પાથ મિનિમમ હોવો જોઈએ. ઠીક છે. તો હું માની લ્યો આને કનેક્ટ કરી દઉં તો હવે કનેક્ટેડ થઈ ગયું. F થી હું D, C, A, B, E બધા નોડ્સ પર જઈ શકું છું. D થી પણ આ બધા નોડ્સ કનેક્ટેડ છે, E થી પણ બધા નોડ્સ કનેક્ટેડ છે, રાઈટ. તો દરેક બે પેર ઓફ નોડ્સ વચ્ચે એટલીસ્ટ એક પાથ છે એટલે આ કનેક્ટેડ છે, રાઈટ. 6 નોડ્સ છે મતલબ કે n નોડ્સ છે, n-1 એજીસ છે. આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે ઓટોમેટિકલી આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે કે there is exactly one path between each pair of nodes. બધા પેર ઓફ નોડ્સ વચ્ચે એક્ઝેક્ટલી એક જ પાથ હશે. ફોર એક્ઝામ્પલ A થી F ની વાત કરીએ, A to F, તો A, C, D, F એક જ પાથ છે, રાઈટ. સિમિલરલી તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. હવે સિન્સ n નોડ્સ n-1 એજીસ છે અને કનેક્ટેડ છે તો આનાથી બીજી પણ ઘણી કન્ડિશન ઓટોમેટિકલી આપણે ડિરાઈવ કરી શકીએ, જેમ કે દરેક બે પેર ઓફ નોડ્સ વચ્ચે એક્ઝેક્ટલી એક પાથ હશે. ઓકે. સેકન્ડ, no self loop or parallel edges. હવે સેલ્ફ લૂપ ને પેરેલલ એજીસ શું હોય? જો પોતાના જ નોડ ઉપર એક એજ હોય ને તો એને સેલ્ફ લૂપ કહેવાય, અને બે નોડ્સની વચ્ચે મલ્ટિપલ એજીસ હોય ને, આ 1 અને 2 બંને સેમ પેર ઓફ નોડ્સ વચ્ચે છે તો એને પેરેલલ એજીસ કહેવાય. ટ્રીમાં સેલ્ફ લૂપ અથવા પેરેલલ એજીસ ના હોય. ઓકે. આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈ કરીએ એટલે એમાંથી આપણે આ બીજી કન્ડિશન્સ પણ ડિરાઈવ કરી શકીએ. પછી there is no cycle. મતલબ કે સાયકલ કોને કહેવાય? માની લો હું આને કનેક્ટ કરી દઉં. ઠીક છે. તો હવે અહીંયા આપણે સાયકલ બની ગઈ એક, A થી C, C થી D, D થી E, E થી A, A થી C, C થી D, D થી E ને E થી A, રાઈટ. હવે જેવી સાયકલ બની, નંબર ઓફ એજીસ કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5 ને 6. તો n નોડ્સ ને n એજીસ થઈ ગયા એટલે આ ડેફિનેશન ખોટી થઈ ગઈ. એટલે સાયકલ કોઈ દિવસ પોસિબલ નહીં હોય. તમે આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈ કરાવશો એટલે તમે સાયકલ નહીં બનાવી શકો, રાઈટ. સાયકલનો મતલબ શું કે એક પાથથી સ્ટાર્ટ કરો ત્યાં જ તમે પાછા આવી જાઓ, A, C, D, E, A. ઠીક છે. વિધાઉટ મૂવિંગ બેકવર્ડ્સ, મતલબ કે A થી C, C થી D, D થી C ને C થી A, એમ નહીં, સાયકલમાં મૂવ કરીને. ઓકે. તો આ થઈ ગયું ટ્રી વિશે. હવે થોડીક ટર્મિનોલોજીસ સમજી લઈએ જે કે આપણને ફર્ધર ટ્રીઝ એન્ડ ગ્રાફ એલ્ગોરિધમ્સમાં હેલ્પ કરશે. હવે જે આપણે ટર્મિનોલોજી સમજશું એ આપણે મેક્સિમમ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રી યુઝ કરશું આગળ જતાં. ફોર એક્ઝામ્પલ માની લો આ એક હું ટ્રી લઈ લઉં. ઠીક છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 નોડ્સ છે. નોડ્સ કેટલા છે? 10. તો એજીસ કેટલી હશે? 9 હશે. જોઈ લો, કારણ કે આ ટ્રી છે, કારણ કે કનેક્ટેડ છે, દરેક બે પેર ઓફ નોડ્સ વચ્ચે એક પાથ છે અને સેલ્ફ લૂપ નથી, સાયકલ નથી, પેરેલલ એજીસ નથી. E1, E2, E3, E4, E5, E6, E7, E8 અને E9. ઓકે. 10 નોડ્સ અને 9 એજીસ. તો હવે થોડીક ડેફિનેશન જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ રૂટ નોડ. રૂટ નોડનો મતલબ શું
કે ટ્રીમાં જે સૌથી હાઈએસ્ટ નોડ હોય અને જેનું પેરેન્ટ ના હોય, પેરેન્ટ પણની ડેફિનેશન પણ આપણે આગળ જોશું, બટ અત્યારે સમજવા માટે રૂટ નોડ મતલબ શું, જે નોડ જે ટ્રી સ્ટ્રક્ચરમાં સૌથી હાઈએસ્ટ પોઝિશન પર હોય અને જેનું પેરેન્ટ ન હોય. નોડ એટ હાઈએસ્ટ પોઝિશન in a tree and has no parent. ઠીક છે, મતલબ કે આ 1 છે એ આ ટ્રી સ્ટ્રક્ચરમાં સૌથી હાઈએસ્ટ પોઝિશનમાં છે, તો આ ટ્રી સ્ટ્રક્ચર માટે 1 શું થઈ ગયું, આપણું રૂટ નોડ થઈ ગયું. હવે એક વાત અહીંયા એમ જોવા જેવી છે કે ફોર એક્ઝામ્પલ હું 3ને સૌથી હાઈએસ્ટ પોઝિશન પર લઈ લઉં. 3 ઓકે, 6 7 10 1 2 4 5 8 અને 9. ઠીક છે, તો આ અને આ બે સેમ ટ્રીટ છે, પણ મેં 3ને સૌથી ટોપ મોસ્ટ પોઝિશન ઉપર લઈ લીધું. તો ડિપેન્ડિંગ અપોન કે આપણે કઈ રીતના ટ્રી સ્ટ્રક્ચરને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, આપણું રૂટ નોડ ચેન્જ થઈ જશે. તો એવું કન્ફ્યુઝન થઈ શકે કે રૂટ નોડ કોને ટ્રીટ કરવું, તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. તમને ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલું હશે કે આને આપણે એઝ અ રૂટ નોડ ટ્રીટ કરશું, રાઈટ. અત્યારે આપણે આ સ્ટ્રક્ચરના રિસ્પેક્ટમાં આગળ વધીએ. સો ડિપેન્ડિંગ અપોન સ્ટ્રક્ચરને ક્વેશ્ચનમાં તમને આપેલું હશે. ઇવન 10 કેન બી અ રૂટ નોડ. 10ને સૌથી ઉપર લઈ લો ને એના રિસ્પેક્ટમાં તમે ગ્રાફ સ્ટ્રક્ચર ડ્રો કરી દો, રાઈટ. સો રૂટ નોડ સમજાઈ ગયું. હવે આમાં એક હવે અહીંયા સિમ્પલ ટર્મ્સમાં ડેફિનેશન વગર આપણે જોઈએ તો 3 આ સ્ટ્રક્ચર, જો 1ને રૂટ કન્સિડર કરીએ તો આ સ્ટ્રક્ચર થાય. હવે 3માંથી 6 અને 7 બે બ્રાન્ચ નીકળે છે, રાઈટ. તો આપણે એમ કહી શકીએ 6,7 આર ચિલ્ડ્રન ઓફ 3. ઠીક છે, તો આને શું કહેવાય, ચિલ્ડ્રન કહેવાય. આપણે અત્યારે એક્ઝેક્ટ ડેફિનેશનમાં નથી જતા. 6 અને 7 3ના ચિલ્ડ્રન કહેવાય. ઓલ્સો 3 is a parent of 6,7. 6 અને 7 ને 3ના ચિલ્ડ્રન કહેવાય અને 3ને 6 અને 7નું પેરેન્ટ કહી શકાય, કારણ કે 6 અને 7 તેમાંથી ઇમર્જ થઈને નીચે બ્રાન્ચમાં આવે છે. 2ના ચિલ્ડ્રન ક્યાં થઈ ગયા, 4 અને 5. 4 અને 5નું પેરેન્ટ શું છે, 2. ઓકે, તો ચિલ્ડ્રન અને પેરેન્ટની ડેફિનેશન પણ આપણને સમજાઈ ગઈ. નોટ ડેફિનેશન બટ મિનિંગ ક્લિયર થઈ ગયો. સો આને આપણે પેરેન્ટ કહીએ તો ઓફ 6,7, સોરી, હા ઓકે, ચાઇલ્ડ ઓફ 3, બરાબર છે. ઓકે, રૂટ નોડ, રૂટ કવર થઈ ગયું, પેરેન્ટ કવર થઈ ગયું, ચાઇલ્ડ કવર થઈ ગયું. હવે એન્સેસ્ટર. એન્સેસ્ટર આપણે સિમ્પલ ટર્મ્સમાં સમજીએ તો આપણે એન્સેસ્ટર કોને કહીએ, આપણા પેરેન્ટ્સ, તેમના પેરેન્ટ્સ, તેમના પેરેન્ટ્સ, એ બધા આપણા એન્સેસ્ટર કહેવાય. તો સિમિલરલી ટ્રીમાં અથવા ગ્રાફમાં યુઝ્યુઅલી આપણે ટ્રીમાં આપણે જોશું, કારણ કે આમાં રૂટ ડિફાઇન કરીને આપણે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન સારી રીતે ડિફાઇન કરી શકીએ અને ક્વેશ્ચન પણ તે રીતે ફ્રેમ થઈ શકે. તો એન્સેસ્ટર શું છે, ઓલ નોડ્સ રીચેબલ by moving from child to parent રિકર્સિવલી અથવા જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ હું 7ની વાત કરું તો 7ના એન્સેસ્ટર ક્યાં હશે, એન્સેસ્ટર ઓફ 7 એ બધા નોડ્સ જે 7થી રીચેબલ હશે ચાઇલ્ડ ટુ પેરેન્ટ મૂવમેન્ટમાં. મતલબ 7ને ચાઇલ્ડ કરીને ચાઇલ્ડ ટુ પેરેન્ટ મૂવ કરીએ તો આપણે ક્યાં જઈ શકીએ, 3માં. તો 3. હવે 3થી ચાઇલ્ડ ટુ પેરેન્ટ મૂવ કરીએ તો 3 to 1 1. હવે અહીંયા આનું તો કોઈ પેરેન્ટ છે નહીં, અહીંયાથી આપણે અહીંયા જઈએ તો એ પેરેન્ટ ટુ ચાઇલ્ડ મૂવમેન્ટ થઈ ગયું. આપણે ખાલી ચાઇલ્ડ ટુ પેરેન્ટ મૂવમેન્ટ કરવાનું છે. તો 7ના એન્સેસ્ટર ક્યાં થઈ ગયા, 3 અને 1. 9ના એન્સેસ્ટર ક્યાં હશે, પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટુ પેરેન્ટ મૂવમેન્ટ 5 2 અને 1. ઠીક છે, તો આ થઈ ગયું એન્સેસ્ટર. હવે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ, દેટ ઇઝ
ડિસેન્ડન્ટ શું છે? એન્સેસ્ટરનું ઊંધું. ઓલ નોડ્સ which can be reached by moving from parent to child continuously, or you can say recursively, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી એક્સપ્લોર કરીએ. ફોર એક્ઝામ્પલ 3ના ડિસેન્ડન્ટ કોને કોને કહેવાશે? 3 માટે તો આપણે પેરેન્ટ ટુ ચાઇલ્ડ મૂવમેન્ટ જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી કરશું. તો 3 to 6, રાઈટ. 3 to 7 પણ પેરેન્ટ ટુ ચાઇલ્ડ મૂવમેન્ટ થઈ જશે. પછી 7 to 10 પણ પેરેન્ટ ટુ ચાઇલ્ડ મૂવમેન્ટ થઈ જશે. તો 3ના ડિસેન્ડન્ટ કોણ કોણ થઈ ગયા? 6, 7, 10. ફોર એક્ઝામ્પલ 2, તો 2ના ડિસેન્ડન્ટ ક્યાં ક્યાં થઈ ગયા? 4, 5, 8 અને 9. ઓકે, તો આઈ હોપ કે તમને ડિસેન્ડન્ટનો મતલબ સમજાઈ ગયો. હવે આપણે જોઈએ ઇન્ટરનલ નોડ્સ. સૌથી પહેલાં તો લીફ કોને કહેવાય? કે વિચ હેઝ નો ચિલ્ડ્રન. ફોર એક્ઝામ્પલ 1ને 2 ચાઇલ્ડ છે, 3ને 2 ચાઇલ્ડ છે, 2ને 2 ચાઇલ્ડ છે, 5ને 2 ચાઇલ્ડ છે, 7ને 1 ચાઇલ્ડ છે, 6ને 1 પણ ચાઇલ્ડ નથી, 10ને 1 પણ ચાઇલ્ડ નથી, 9ને નથી ને 8ને પણ ચાઇલ્ડ નથી. તો લીફ કોને કહેવાય? 6, 8, 9 અને 10ને. ઠીક છે. આને તમે એક્સટર્નલ નોડ્સ પણ કહી શકો છો. એક્સટર્નલ નોડ્સ. અને આની સિવાયના જેટલા નોડ્સ છે, ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5, 7, આને શું કહેવાય? ઇન્ટરનલ નોડ્સ. ઠીક છે. ઓકે, આઈ થિંક ઓલમોસ્ટ આપણે બધી ડેફિનેશન કવર કરી લીધી છે. સો આઈ હોપ કે તમને આ વિડીયોને થ્રુ સમજાઈ ગયું હશે વોટ ઇઝ ગ્રાફ, વોટ ઇઝ ટ્રીઝના બેઝિક ટર્મિનોલોજીસ છે કે આપણને આગળ જતાં ઘણી યુઝફુલ થઈ શકશે. ફર્ધર વિડીયોઝમાં આપણે ગ્રાફ ને ટ્રીઝ એલ્ગોરિધમ્સ જોશું, તેના એપ્લિકેશન જોશું, સર્ટેન ક્વેશ્ચન જોશું. આમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે કાંઈ કરતા નથી. આ થિયરી લેક્ચર હતો જેમાં ગ્રાફ અને ટ્રીઝની બેઝિક ડેફિનેશન અને ટર્મિનોલોજીસ આપણે સમજી જે કે આગળ યુઝફુલ થશે. થેન્ક યુ.